કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં પ્રાગપર મોખા હાઈવે પર રસ્તો ક્રોસ કરતા આધેડનું ટેમ્પોની અડફેટે આવી જતાં મૃત્યુ થયું છે। પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અનેક બનાવો બનતા હોય છે, તેવામાં માર્ગો પર અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે। હાઈવે ઉપર રોડ ક્રોસ કરવા મુશ્કેલ બની રહ્યું છે, તેવામાં મુન્દ્રામાં હિટ એન્ડ રનના બનાવમાં રસ્તો ક્રોસ કરતા આધેડનું મૃત્યુ થયું છે। તેઓ પ્રાગપર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ પ્રાગપર મોખા હાઈવે ઉપર ગુંદાલા ચોકડી પાસે ગુંદાલાની સીમમાં આ બનાવ બન્યો હતો। ફરિયાદી ગુંદાલામાં રહેતા રજાક જુસબ ખલીફાના પિતા 52 વર્ષીય જુસબ સિદ્દીક ખલીફા રસ્તો ક્રોસ કરતા હતા। તે દરમિયાન આઈસર ટેમ્પો ચાલકે પૂર ઝડપે આવતા વાહન ચલાવીને ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે થવાના કારણે આજે તેનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું, જેથી પ્રાગપર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ અંગે પ્રાગપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।